જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, સ્વીકાર્ય છે, કુદરતી છે, એની કોઈ મજાક મસ્તી ન કરવી. જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, પણ જીભ તમારી તોછડી હોય તો મારી નાખે. જીભ જો તોછડી હોય ને તો મારી નાખે. બીજી વાત, શરીરમાં ક્યાંય પણ ઘા લાગે, બધા અમારે જયસિંહભાઈ ડોક્ટર ને બધા ખબર છે, શરીરમાં ક્યાંય પણ ઘા લાગે એને રૂજાતા વાર લાગે, જીભમાં ઘા પડે ને એને રૂજાતા વાર ન લાગે, કારણ કે લાળમાં એ તાકાત છે, જીભની લાળમાં એ તાકાત છે. દાખલો દઉં કે તમે લાપસીમાં કે ખીચડીમાં 1 પ્યાલો 1.5 પ્યાલો ઘી નાખી અને ચોરી અને લાપસી ખાઓ, અને એ પછી તમે જમીન કાઢી ઉભા થાવ ને હાથ ધોવો ને તો હાબુએ ધોવો ને તોય લીહપ રહી જાય, કોથરે લૂવો ને તોય લીહપ રહેવી તો રહી જાય. એનું એ ઘી તમે 250 ગ્રામ પી જાવ, 10મી મિનિટે જીભ એવી નેવી, ન હાબુએ ધોવી પડે ન કોથરે લૂવી પડે. કે શરીરમાં કોઈ પણ ઘાને રૂજાતા વાર લાગે, જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે, પણ જેને જીભના ઘા પડે. હા, દ્રૌપદી એટલું કીધું હતું કે આંધ્રાના આંધ્રા હોય ને હું બન્યું તમારી મારી સામે છે. તો વિવેક વિનાની વાણી વધે, એ વાણી છે ને એ ઘા વાળી.